નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ. આપણે મિત્રો શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 10. નામ છે એનું વર્તુળ. અને વર્તુળ ચેપ્ટરની અંદર મિત્રો હવે આપણે ઓલમોસ્ટ ઘણું બધું પૂરું કરી ચૂક્યા છે. હવે માત્ર ને માત્ર આજના વિડીયોમાં એક વાક્યના જે જવાબ છે એ સોલ્વ કરી દેશું. આવતા વિડીયોમાં ખરા ખોટા સોલ્વ કરી દેશું અને એના પછીના વિડીયોની અંદર આપણે વ્યાખ્યાઓને સોલ્વ કરી દેશું. એટલે અહીંયા મિત્રો ચેપ્ટર નંબર 10 છે આપણું પૂરું થઈ જશે અને ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 11 ની પણ શરૂઆત કરી દેવાની છે. રેડી? ચાલો શરૂઆત કરીએ મિત્રો. આજના વિડીયોમાં 15 નંબરનો દાખલો જે છે આપણને આપેલો છે. એક વાક્ય, શબ્દ કે સંખ્યામાં જવાબ આપવાના છે. એવા કુલ 13 પ્રશ્ન છે અને મિત્રો 13 પ્રશ્ન ખૂબ સિમ્પલ લેવલના છે, તમને તરત આવડી જાય ને એવા પણ છે. જો તમે આખું ચેપ્ટર કમ્પ્લીટલી શીખ્યા હશો તો તમને આ બધા જ પ્રશ્ન મારી પહેલા 100% આવડી જવાના છે. ચાલો શરૂઆત કરીએ. આપણે પ્રશ્ન વાંચશું અને જવાબ એના કરીશું. બે વર્તુળના કેન્દ્ર O અને O ડેશ, બરાબર છે મિત્રો. એક વર્તુળનું કેન્દ્ર O છે અને બીજાનું O ડેશ છે. તેમની ત્રિજ્યા 7 સેમી અને 10 સેમી છે. જો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેમી હોય તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદે? જો એકદમ લોજિકલ પ્રશ્ન છે સાહેબ, બરાબર છે કે ત્રિજ્યા એકની ત્રિજ્યા 7 હોય, સમજો કે આ એક ત્રિજ્યા 7 છે એટલે આનું એક વર્તુળ બનતું હશે આવી રીતે, અને એકની ત્રિજ્યા આપણે અહીંથી 10 ગણી લઈએ, બરાબર. તો મિત્રો અહીંથી આ 7 સેમીનું વર્તુળ, બરાબર, ને અહીંથી આ 10 સેમીનું વર્તુળ આપણે કરી દઈએ આવી રીતે. મોટું વર્તુળ બનશે, 10 સેમીનું વર્તુળ થોડુંક મોટું બનશે આવી રીતે, બરાબર છે. ઓકે, સમજો. તો મિત્રો આ લોકોના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેમી થાય કેવી રીતે? બરાબર છે, પોસિબલ છે નહીં, બરાબર. એટલે મિત્રો એક જ કેન્દ્ર નહીં હોય, આ જે વર્તુળ છે એકચ્યુઅલમાં આવી રીતે આવે તો પોસિબલ થશે, આવી રીતે આવે તો પોસિબલ થાય. તો આ અંતરને આપણે 12 કરી શકીએ. મતલબ કે જ્યારે વર્તુળ બે બિંદુમાં છેદે ને એવું અહીંયા આપણે કહી શકીએ છીએ, બરાબર. તમે કઈ કરી શકો? તો જો અહીંયા 7 ને 10 કરો તો કેટલા આવે? 17 આવે. કેટલા આવે મિત્રો? 17 આવે. જો આ 12 આવે ને 12, તો એક જ બિંદુમાં છેદે, કારણ કે અહીંયા 12 સેમી અંતર આપેલું છે. 12 કરતાં 1 સેમી પણ વધારે આવે તો વર્તુળ બે બિંદુમાં છેદે એવું કહેવાય. તો જવાબ શું આવશે આપણો? કે ભાઈ વર્તુળો બંને એ બે બિંદુઓમાં છેદે છે, બરાબર. પિક્ચર પૂરું. આગળ જઈએ. જે ત્રિકોણની બાજુઓ 12 સેમી, 35 સેમી અને 37 સેમી હોય તો તેના અંતઃવૃત્તની ત્રિજ્યા, અંતઃવૃત્તની ત્રિજ્યા એટલે બે બાજુઓ કઈ કઈ? તો કે 12 અને 35, અને જે કર્ણ છે એ હંમેશા કેવો હોય? મોટો, અને એને આપણે માઇનસ કરવાનું અને ત્યાર પછી ભાગ્યા 2 કરી દેવાના એટલે આપણને ત્રિજ્યા મળી જાય. તો r બરાબર 35 + 12 કરો તો આવશે 47, અને 47 માંથી આપણે 37 ને બાદ કરવાના છે અને ભાગ્યા 2 કરવાના છે. તો 47 માંથી 37 બાદ કરો તો કેટલા આવશે? 10, અને 10 ભાગ્યા 2 કરો તો આપણને જવાબ મળશે ત્રિજ્યા 5 સેન્ટીમીટર, બરાબર છે. 5 સેન્ટીમીટર આપણો જવાબ થાય છે. આગળ વધીએ છીએ સાહેબ. ઓ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો P અને PB વચ્ચેનો ખૂણો 70 છે. તો OAB કેટલો થશે? આપણે આકૃતિ બનાવીએ. એક સ્પર્શક જે છે એ આપણે P A નામ આપી દઈએ, બીજો સ્પર્શક છે એને આપણે PB કહી દઈએ છીએ. ડન છે? ચાલો, આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા. ઓ કેન્દ્રિત વર્તુળ છે તો આપણે કયો ખૂણો મેળવવાનો છે? તો આપણે OAB મેળવવાનો છે. અરે વાહ, જોરદાર. આપણે મિત્રો આ જે ખૂણો છે આપણે એ મેળવવાનો છે. ચલો કેવી રીતે મેળવીએ? તો એક કામ કરી શકીએ આપણે. શું કરી શકીએ ખબર છે? તો કે જો આ 70 ખૂણો છે, બરાબર. આ કેટલો છે? 70 અંશ છે. આખો જે ખૂણો બને એ કેટલો હોય? તો કે 90 નો હોય. અહીંયા પણ આખો ખૂણો કેટલો હોય? 90 નો હોય. તો પછી આ O ખૂણો કેટલો હશે એ સૌથી પહેલા મેળવવું પડે. તો 90 અને 90 180, 180 પ્લસ 70 કરીએ તો 250 થશે, બરાબર છે. 250. હવે ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો કેટલો આવે? 360 આવે. 360 માંથી આપણે 250 ને ઓછા કરવાના તો 110 થાય. કેટલા આવે મિત્રો? 110. તો આ જે O બિંદુ છે એવો જે ખૂણો છે એ કેટલો હશે? 110 અંશનો હશે. ક્લિયર થઈ ગયા?
હવે મિત્રો આ જે ખૂણો છે એ અને આ જે ખૂણો બંને કેવા હશે? સરખે સરખા હશે. સરખે સરખા એટલે આને એક્સ તો આને પણ કેવા લેવાના આપણે? એક્સ. તો એક્સ પ્લસ 110 અને ત્રિકોણ છે એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. 2x બરાબર 180 માંથી 110 આપણે માઇનસ કરવા પડે તો 2x બરાબર કેટલા આવશે? અહીંયા 70 આવશે. 70 અને 70 ના પછી આપણે અડધા કરશું એટલે આપણને x મળી જશે. એટલે OAB આપણને કેટલા મળે છે સાહેબ? 35° મળે છે. આ તમારો જવાબ. બરાબર છે. આગળ વધીએ છીએ. એક વર્તુળ ચતુષ્કોણ PQRS અંતર્ગત છે. અંતર્ગત છે એટલે વર્તુળ અંદર હશે અને PQRS બહાર એટલે પરિગત કહેવાય. શું કહેવાય એને? પરિગત. PQ QR RS તો SP કેટલા? જો આવી રીતના પહેલી બાજુ PQ હશે, બરાબર, બીજી બાજુ હશે PQ પછી QR આવે, QR પછી RS અને RS પછી SP. હવે મિત્રો જ્યારે વર્તુળ પરિગત હોય, વર્તુળ જે છે ચતુષ્કોણ પરિગત હોય એટલે જ્યારે ચતુષ્કોણ જે છે વર્તુળની આસપાસ આવેલું હોય ત્યારે સામ સામેની જે બાજુઓ છે એનો સરવાળો અને આ સામ સામેની બાજુનો સરવાળો સરખો મળે. એટલે PQ અને RS નો સરવાળો, PQ અને RS સામ સામે એનો સરવાળો અને QR અને SP એનો સરવાળો હંમેશા સરખો જ મળે. ડન છે. PQ નું માપ સાહેબ 5 છે, RS નું માપ છે 9.3, QR નું માપ આપણને આપેલું છે 8.2. તો SP કેટલા છે એ આપણે મેળવવાના છે. 9.3 માં 5 ઉમેરો તો કેટલા આવે? 9 ને 5 14.3 બરાબર 8.2 પ્લસ SP. 14.3 માંથી 8.2 કાપો તો 14 માંથી 8 કાપો એટલે 6 વધે અને 3 માંથી 2 કાપો એટલે 1 વધે. તો SP બરાબર 6.1 સેન્ટીમીટર આપણને જવાબ મળે છે. ચાલો આગળ વધીએ છીએ સાહેબ. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા, એક ત્રિજ્યા બરાબર મોટી ત્રિજ્યા આપણે ક્રોસ રાખવાની કેટલી છે? 41 અને નાની ત્રિજ્યા છે 40. આ નાની ત્રિજ્યા 40. તો જે જીવા છે એ આપણે શોધવાની છે. આવી રીતે તમને વર્તુળ આપેલું હશે તો આ ભાગ મળશે એટલે આપણને આ ભાગ પણ મળશે, ડબલ કરી દેવાના. આ 40 છે. કર્ણ આપણને આપેલો છે અને એક બાજુ આપેલી છે તો 41 નો વર્ગ આવે 1681 અને 40 નો વર્ગ આવે 1600. મતલબ કે 81 વધે અને 81 નું વર્ગમૂળ કરો તો આપણને 9 મળે. મતલબ કે આ જે બાજુ છે કેટલી હશે? 9. આ 9 તો આ બાજુ પણ 9 આવે એટલે આખી જે જીવા છે ને એ આપણને 18 સેન્ટીમીટર જેટલી મળશે. આખો દાખલો થઈ શકે પણ આપણે ટૂંકમાં જ પૂરું કરવાનું, કારણ કે આપણે એક જ માર્ક્સ લેવાનો છે આમાંથી, વધારે મહેનત નથી કરવાની. આગળ ચલો દાખલો થોડો અલગ ટાઈપનો આવશે. હવે ચતુષ્કોણ છે પણ ચતુષ્કોણ કેવો છે મિત્રો? ચક્રીય છે એટલે ચક્કરમાં ભરાયેલો છે. બરાબર, ચક્કરમાં ભરાયેલો જે ચતુષ્કોણ હોય એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ. શું કહેવાય ભાઈ? એને ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. જો આવી રીતે કંઈક હશે મિત્રો, એમાં તમે લોકો યાદ રાખજો કે જ્યારે પણ ચતુષ્કોણ ચક્રીય હોય બરાબર તો સામ સામેના ખૂણાઓનો સરવાળો 180 થશે. એટલે અહીંયા ખૂણો A બરાબર છે, ખૂણો A પ્લસ ખૂણો C આપણે કરવું હોય તો 180° થાય. યાદ રાખજો, સામ સામેના ખૂણાઓનો સરવાળો 180° થાય. યાદ રાખજો. અહીંયા ખૂણો A આપણને આપેલો છે કેટલો? C -40. તો કરી દઈએ C -40 પ્લસ C તો છે જ એટલે પ્લસ C નું પ્લસ C બરાબર 180. પ્લસ C ને C કરો એટલે 2C થશે. 2C બરાબર 180 અને -40 ને આપણે +40 કરી દેવાના હોય તો 2 × C બરાબર 220 થાય. તો ખૂણો C બરાબર 220 ના અડધા કરી દેવાના. 220 ના અડધા કરો કેટલા આવે? 110 આવે. હવે મિત્રો આપણને શું જોઈએ છે? આપણને A જોઈએ છે. તો ખૂણા A નું માપ આપણને આપેલું જ છે. ખૂણો A બરાબર ખૂણો C -40. ખૂણો C આપણને મળ્યો 110, એમાંથી 40 ને આપણે ઓછા કરી દઈએ તો આપણને 70 મળે. એટલે ખૂણો A કેટલો મળશે? આપણને 70° મળી જશે. પિક્ચર પૂરું. આગળ વધીએ. ચલો ફરી સેમ ટુ સેમ દાખલો છે. બરાબર, સેમ ટુ સેમ. એમાં x અને z બંને કેવા હશે? સામ સામેના હશે. એટલે આમનો સરવાળો પણ કેટલો આવે? 180. એટલે ખૂણો x અને ખૂણો z
નો સરવાળો 180 આવશે. જેમ આપેલું છે આપણને જેમ 7 જેમ 8 એટલે ખરેખર આપણે 7 ધારી લઈએ, 7 એમ કરી દઈએ, 7 એમ અને 8 એમ બરાબર 180. 7 ને 8 નો સરવાળો 15 એમ થાય એટલે 15 એમ બરાબર 180. તો એમ બરાબર 180 ભાગ્યા 15. તો 15 ગુણ્યા 12 કરો એટલે 180 થશે. એટલે અહીંયા એમ કેટલા મળી ગયા આપણને? 12. હવે ખૂણો ઝેડ શું છે મિત્રો? તો ખૂણો ઝેડ છે આપણો 8 એમ છે. તો 8 ગુણ્યા 12 કરવાના, 12 અઠા 96 એટલે ખૂણો ઝેડ આપણને કેટલો મળશે? 96° મળી જશે. આગળ વધીએ છીએ. ઓ અને પી કેન્દ્રવાળા વર્તુળોની ત્રિજ્યાઓ 10 સેમી અને 17 સેમી છે. ઓપી બરાબર 5 સેમી છે. આ વર્તુળોને કેટલા સામાન્ય સ્પર્શક હોય એવું કહે છે. જોજો, ઓ અને પી કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યાઓ કેટલી જોજો? 10 અને 17 છે. પહેલા પણ આપણે આની વાત કરી ચૂક્યા છે, બરાબર છે. જો એકની 10 છે અને બીજીની કેટલી છે? 17. બંનેના પ્લસ કરવાના તો કેટલા આવે? 27 આવે. જો તમે 27 આવે. અને ઓપી વચ્ચેનું અંતર તો ભાઈ કેટલું છે? કેટલું છે? 5 છે, બરાબર છે. ઓપી આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 5 છે. 5 સેમી અંતર છે ઓપી બરાબર. તો તમે જુઓ મિત્રો કે ખરેખર આનું માપ 5 કરતા વધારે હોત ને, ખરેખર આનું માપ 5 કરતા વધારે મતલબ કે 10 થી લઈને 17 વચ્ચે હોત તો વધારે મોટું હોત તો જ બંને ભેગા થતા હોત. સમજો કે આ 10 સેમીનું છે, હે ને? આ 10 સેમીનું વર્તુળ છે અને એક વર્તુળ જે છે એ 17 સેમીનું છે. એક કેટલું છે? 17 સેમીનું. અને આ જે બંને વચ્ચે જગ્યા કેટલી છે? તો ખાલી 5 સેમીની જ છે. એટલે મિત્રો આમાં સ્પર્શક બર્શક ક્યારેય બનશે નહીં. આમાં સ્પર્શક એકેય બની શકશે નહીં. બરાબર છે? કમ્પ્લીટ સમજી ગયા? હજી ખબર નથી પડી તો જો તમને સમજાવું આકૃતિ દ્વારા, હે ને? હજી ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, સાહેબ ખબર નહીં પડતી. ચિંતા ના કરો, સમજાવું. જોજો, આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે, બરાબર છે, અને આ પી કેન્દ્ર છે. હવે આ બંને વચ્ચેનું જે અંતર છે, સમજો આ બંને વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે? 5 સેમી છે. સમજી ગયા? હવે મિત્રો બે વર્તુળ, હવે જે આ પહેલું વર્તુળ છે એ કેટલા? તો કે 10 સેમી એની ત્રિજ્યા છે. 10 એટલે સિમ્પલ, વધારે આટલું તો વધારે લઈ લઈએ આપણે 10. તો અહીંથી મોટું એક સર્કલ બનશે આવી રીતે. સમજો કે મોટું એક સર્કલ બનાવી દઈએ આપણે આવી રીતે. સમજો આપણે અત્યારે કમ્પ્લીટ બને નહીં પણ તમે સમજી લેજો કે આ જે આપણું વર્તુળ બન્યું છે ને, આની જે ત્રિજ્યા છે આટલું સમથિંગ હશે. આ 10 સેમીનું, બરાબર છે, આ 10 સેમીનું. અને બીજું આપણે લેવું હોય અહીં પી થી લઈને આપણે 17 સેમી લઈએ તો 17 સેમી આપણે જવા દઈએ. 17 સેમી તો બહુ દૂર આવશે અને ફરીથી આપણે એક આખું મોટું વર્તુળ બનાવશું આવી રીતે, ફરીથી મોટું બનશે તો બંને ક્યારે ભેગા થશે નહીં. એટલા માટે સામાન્ય સ્પર્શક એક પણ આમાં મળશે નહીં. આગળ, ઓ કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ પી માંથી દોરેલ સ્પર્શક પરનો બિંદુ એ છે. એટલે સ્પર્શક પરનો બિંદુ એ, ઓ કેન્દ્રિત વર્તુળ અને પી અહીં કોઈ જગ્યાએ હશે. આપણે મિત્રો આખું દોરતા નથી વર્તુળ, ડાયરેક્ટ કરી દઈએ છીએ, હે ને? એટલે તમને સમથિંગ એક આવું મળશે. આ આપણી ત્રિજ્યા છે, આ સ્પર્શક છે. પી એ નું માપ 7 સેન્ટીમીટર છે. ઓ એ નું માપ 25 છે. તો વર્તુળનો વ્યાસ કેટલો હશે? ઓ એ નું માપ, એક જ મિનિટ, સ્પર્શક પરનું બિંદુ એ છે, પી એ બરાબર 7 સેમી છે, ઓ એ બરાબર 25 સેન્ટીમીટર છે. પૂછી ભૂલ છે ભાઈ, અહીંયા એક ચૂલમાં છે ને, અહીંયા પી આવશે ને અહીંયા આવશે તો જ આ મેળ પડશે. કારણ કે અહીંયા ત્રિજ્યા આપણને આપેલી છે ને, ત્રિજ્યા નથી આપેલી આપણને, ઓએ આપણને આપેલું છે 25. તો આપણે ઓપી નું માપ મેળવવાનું છે. તો જો 7, 24 અને 25 આ ત્રિપુટી છે, આ તમને ખબર હોવી જોઈએ. 25 નો વર્ગ કેટલો આવે? 625 આવે અને 7 નો 49 માઇનસ કરવાના એટલે 576 અને એનું વર્ગમૂળ તમે કાઢો ને એટલે 24 આવે. 24 ત્રિજ્યા મળી તો વ્યાસ કરો તો કેટલા આવે? 48 સેન્ટીમીટર આવશે. આગળ, ઓ કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ પી માંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ એ છે. ઓ એ વર્તુળને સી માં છેદે છે. આકૃતિ બનાવવું પડશે આની અંદર. ચલો, ઓ કેન્દ્રિત વર્તુળ છે. વર્તુળ પરના બિંદુ પી માંથી, એટલે વર્તુળ પરનું કોઈ બિંદુ પી છે, આ પી
માંથી દોરેલ સ્પર્શક પરનું બિંદુ એ છે એટલે અહીંયા એ કરી દઈએ. હવે આ જોઈન્ટ થશે, આ પણ જોઈન્ટ થશે. OA જે છે એ C એટલે કે આ જગ્યાએ છેદે છે. PA નું માપ 5 સેન્ટીમીટર, AC નું માપ 1 સેન્ટીમીટર. તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. જોજો જ્યારે તમને આવું આપેલું હોય ને તો તમારે આને x લેવું પડે. શું લેવું પડે તમારે? આને x. તો આ પણ x આવશે. હવે કર્ણનો વર્ગ એટલે કર્ણ કોણ છે? x પ્લસ 1 નો સ્ક્વેર બરાબર એક બાજુનો સ્ક્વેર પ્લસ બીજી બાજુનો સ્ક્વેર. x પ્લસ 1 કરો એટલે x નો વર્ગ પ્લસ 2x પ્લસ 1 બરાબર આ બાજુ શું આવશે? x સ્ક્વેર પ્લસ 25. x સ્ક્વેર કેન્સલ થઈ જાય તો 2x બરાબર 25. આ પ્લસ માઇનસ છે માઇનસ બનશે તો 2x બરાબર આવશે 24. તો x બરાબર આવશે 24 ભાગ્યા 2. 24 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 12. તો વર્તુળની ત્રિજ્યા કેટલી મળશે? x બરાબર 12 સેન્ટીમીટર. આગળ વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 છે. સ્પર્શક આપણને આપ્યું છે 24 અને બિંદુનું કેન્દ્રથી અંતર 25 એટલે કે કર્ણ આપણને આપ્યો છે 25. તો ત્રિજ્યા મેળવવી છે તો 25 ના વર્ગમાંથી 24 નો વર્ગ માઇનસ કરવાનો. તો 625 માંથી 576 કાપીએ તો 49 આવે અને 49 નો વર્ગમૂળ તમે કરો ને તો 7 સેન્ટીમીટર મળશે. એટલે ત્રિજ્યા કેટલી મળશે? 7 સેન્ટીમીટર. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો મિત્રો વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો? સ્પર્શ બિંદુ. તમે જુઓ કે મે 21 ની પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન છે. એટલે તમારે આવા ટૂંકા પ્રશ્ન ખાસ પૂછાઈ શકે છે. તમારે એના પર ખાસ ફોકસ કરવાનું છે. આગળ નીચે આપેલ આકૃતિમાં AB ને શું કહેવામાં આવે? તમને આકૃતિ કંઈક આવી આપેલી છે. એમાં કમ્પ્લીટ બંને વચ્ચેથી આવી રીતે જાય છે બરાબર. અહીંયા A છે અને અહીંયા B છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આને જીવા લખીને આવતા રહેશે પણ જીવા નહીં આવે. આને કહેવાશે મિત્રો છેદિકા. આને શું કહેવાશે? છેદિકા. જો વર્તુળ પર જ બિંદુઓ હોય, વર્તુળની બહાર ન નીકળે તો એને જીવા કહેવાય. જેમ કે આ AB છે તો એને આપણે જીવા કહી શકીએ, પણ આખું જ કાપી નાખે છે તો એને છેદિકા કહેવામાં આવે છે. ઓકે, તો અહીં મિત્રો આપણા બધા જે પ્રશ્નો છે એ પૂરા થઈ ગયા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી મિત્રો શેર પણ કરજો અને આવા વિડીયોઝ જોવા માટે નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.